મુથુટ ફાઇનાન્સમાં આજે આપણે જોયું કે સારા પરિણામો બાદ પણ નેટ પ્રોફિટ, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બધા જ ફ્રન્ટ પર સારું એક અપસાઇડ જોવા મળી છે। ત્યારબાદ પણ સ્ટોક આજે આપણને 7થી લઈને 7.25% ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જ એફએનઓમાં પણ ટોપ લૂઝર રહ્યો છે। મેનેજમેન્ટે ગઈકાલે પરિણામ બાદ તેમના કોન્કોલમાં જણાવ્યું છે કે જે સ્પ્રેડ છે તે પાછલા 4 થી 5 ક્વાર્ટરમાં 9.5 પર રહ્યો છે અને આવનારા સમયમાં પણ તે મેન્ટેન રહેશે। સ્પ્રેડ એટલે કે જે લોન પરનું વ્યાજ કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન વસૂલ કરે છે અને વ્યાજ જે ચૂકવે છે ડિપોઝિટ પર એની વચ્ચેનો ડિફરન્સ છે એને સ્પ્રેડ કહેવામાં આવે છે। તો તેઓનું માનવું છે કે આવનારા સમયમાં પણ 9.5 પર તે મેન્ટેન રહેશે અને સાથે જ કોસ્ટ ઓફ ઓપરેશન્સ પણ કંપનીના સ્ટેબલ રહેતા જોવા મળ્યા છે। હવે પ્રેશર શા માટે છે સ્ટોક પર, તો એની વાત કરીએ તો એયુએમ ગ્રોથ મુખ્યત્વે સોનાના ભાવ પર આધારિત છે અને સોનાના ભાવમાં વોલેટિલિટી જોવા મળે તો એનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ ગ્રોથ પર જોવા મળે છે। એયુએમ ગ્રોથમાં જો સોનાના ભાવમાં તેજી આવે તો તેના લીધે એયુએમ ગ્રોથ પર પણ એક તીવ્રતા જોવા મળી શકે છે અને જે રીતે આપણે જોઈએ છે કે હમણાં સોનાના ભાવમાં વધવાનું થોડુંક સ્ટોપ થઈ જતું જોવા મળ્યું છે, તો તેના લીધે આવનારા સમયમાં પણ કંપનીના એયુએમ ગ્રોથ પર અસર જોવા મળી શકે છે। ત્યારબાદ નેક્સ્ટ રીઝનની વાત કરીએ તો લોન અકાઉન્ટ અને નંબર ઓફ કસ્ટમર્સમાં પણ લગભગ મામૂલી 2% જેટલો જ વધારો થતો જોવા મળ્યો છે, એટલે કે નવા કસ્ટમર્સ પાસેથી નવો બિઝનેસ પણ મળવાનું ઓછું થઈ જશે કંપનીને અને FY26 માટે કંપનીએ લોન ગ્રોથ ગાઈડન્સ 15% પર મેન્ટેન રાખ્યું છે, જે FY25માં આપણને 40% જોવા મળ્યું હતું। એટલે કંપની પોતે ઓછું એક્સપેક્ટેશન્સ રાખી રહી છે લોન ગ્રોથ માટે પણ। અને ત્યારબાદ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન પોર્ટફોલિયોમાં પણ એસેટ ક્વોલિટી વધુ ખરાબ થઈ રહી છે। MFI બુક સ્ટેજ 3માં પણ એક 5%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને કરંટ લોન ટુ વેલ્યુ રેશિયો 61% પર છે, જે નવા ડ્રાફ્ટ ગોલ્ડ લોન સર્ક્યુલરથી મેક્સિમમ 62થી લઈને 63% સુધી જઈ શકે છે। આરબીઆઈના નવા નિયમો હેઠળ LTV પર કોઈ રાહત જોવા નહીં મળે અને સાથે જ રેગ્યુલેટરી હેડવિન્ડ્સ અને વધી રહેલી કોમ્પિટિશન એ પણ એક કી હેડવિન્ડ્સ છે, એટલે કે મુશ્કેલીઓ જોવા મળી શકે છે આવનારા સમયમાં અને મલ્ટિપલ નવા પ્લેયર્સની એન્ટ્રીથી પણ કોમ્પિટિટિવ પ્રાઇઝિંગની પણ સંભાવના વધી રહી છે। તો આ બધા જ કારણોથી આજે એક પ્રેશર જોવા મળ્યું છે શેર પર। જી આભાર શ્રદ્ધા, ઇન ડિટેલ આટલી બધી માહિતી આપવા માટે। જુઓ, ખાસ કરીને આ બધા કારણો બનતા દેખાઈ રહ્યા છે। થોડાક લોનની અંદર ગ્રોથ, સોનાની લોનની ગ્રોથ ઓછો જોવા મળ્યો છે, બીજી તરફ સોનાના ભાવમાં ઉતાર ચઢાવ છે, એ બધાની અસર અત્યારે થોડી દેખાઈ રહી છે। અને હેમંતજી, જુઓ, આ સ્ટોકની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી નીચેમાં 2000, ઉપરમાં 2300 આ એક રેન્જમાં ફસાયેલું છે કાઉન્ટર 4 એપ્રિલથી। આજે પણ એક ઘટાડો આવ્યો છે, લાગે છે અહીંયા 2000 સુધીનો ફોલ હજી એક વખત આપણને કદાચ જોવા મળે। યસ, કારણ કે જેમ તમે કીધું નીરજ, થોડો સ્ટોક અથડાઈ ગયો છે અને અહીંયાથી એક વીકલી પિક્ચર થોડું નેગેટિવ થયું છે। લોંગ ટર્મ ચાર્ટ્સમાં હજી કંઈ વાંધો નથી આવ્યો અને તમે જુઓ તો 5 વીક થઈ ગયા ત્યાં અથડાયો છે ને આજે 55 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે બી બંધ આપશે। એટલે યસ, મને લાગે છે આ 2020 અને 1960 સુધી ઘટાડો આવી શકે એમ છે। શોર્ટ ટર્મ પિક્ચર અને મીડિયમ ટર્મ પિક્ચર થોડું નેગેટિવ થઈ ગયું હોય એવું લાગે છે નીરજ। એટલે જુઓ, ખાસ કરીને શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ બંને ચિત્ર થોડા અહીંયાથી નકારાત્મક થતા દેખાઈ રહ્યા છે મુથુટ ફાઇનાન્સની અંદર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। બીજી તરફ